સંસ્કાર પબ્લિક સ્કૂલ વડનગર ધોરણ 10માં 100% પરિણામ ગૌરવની ઐતિહાસિક સિદ્ધિ. સંસ્કાર પબ્લિક સ્કૂલ વડનગરે ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં શાનદાર 100% પરિણામ હાંસલ કરીને શિક્ષણ ક્ષેત્રે એક ઐતિહાસિક સિદ્ધિ નોંધાવી છે. આ ગૌરવપૂર્ણ સફળતા શાળા પરિવાર માટે ગર્વની ક્ષણ બની છે અને સમગ્ર વિસ્તારમાં આનંદ અને ઉત્સાહનો માહોલ સર્જાયો છે. વિદ્યાર્થીઓએ મહેનત, લગન અને મક્કમ સંકલ્પના બળ પર ઉત્તમ પ્રદર્શન કર્યું છે, જેના પરિણામે શાળાનું નામ ઊંચું થયું છે. આ સફળતા પાછળ શિક્ષકોનું સતત માર્ગદર્શન, આધુનિક અને આયોજનબદ્ધ અભ્યાસ પદ્ધતિ તથા વાલીઓનો મજબૂત સહકાર મુખ્ય કારણ રહ્યા છે. શાળામાં આપવામાં આવતું ગુણવત્તાયુક્ત શિક્ષણ અને સંસ્કારસભર વાતાવરણ વિદ્યાર્થીઓને સફળતા તરફ દોરી જાય છે, જે આ પરિણામથી સ્પષ્ટ થાય છે. ના વિદ્યાર્થીઓમાં સામેલ તાની નયનકુમાર ઝાલા, પ્રિયાંશીબેન અરવિંદજી ઠાકોર, યુગ ઉમેશકુમાર પટેલ, વિધિ મયુરકુમાર સેલર, આર્યન વિરેન્દ્રસિંહ ચૌહાણ આ તમામ વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠ પ્રદર્શન કરીને અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું છે. પરિણામ જાહેર થતાં જ શાળામાં આનંદનો માહોલ છવાઈ ગયો હતો. વિદ્યાર્થીઓએ શિક્ષકોના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ મેળવ્યા હતા, જ્યારે શિક્ષકોએ કુમકુમ તિલક કરી અને મીઠાઈ ખવડાવી અભિનંદન પાઠવ્યા હતા, જેના કારણે શાળામાં ઉત્સાહ જેવો માહોલ સર્જાયો હતો. શાળા સંચાલન દ્વારા તમામ સફળ વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ આપવામાં આવી હતી. સાથે જ શિક્ષણગણની નિષ્ઠા અને અવિરત મહેનતને પણ બિરદાવવામાં આવી હતી. સંસ્કાર પબ્લિક સ્કૂલ હંમેશા ગુણવત્તાયુક્ત શિક્ષણ સાથે સંસ્કાર અને સર્વાંગી વિકાસ પર ભાર મૂકે છે. સંચાલન દ્વારા વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે કે ભવિષ્યમાં પણ આ જ રીતે ઉત્તમ પરિણામો પ્રાપ્ત કરી શાળા શિક્ષણ ક્ષેત્રે નવી ઊંચાઈઓ સર કરશે. સંસ્કાર પબ્લિક સ્કૂલ સંસ્કાર અને સફળતાનું પ્રતીક બની રહી છે. નામ બારોટ મિત્તલ. મારું બારસ આ સ્કૂલમાં સંસ્કાર પબ્લિક સ્કૂલમાં ભણતો હતો. કોઈ સ્કૂલમાં એને એડમિશન ના મળ્યું તો એ અનિતાબેને અમે એડમિશન આપ્યું અને શિક્ષકોનો સારો સપોર્ટ હતો અને આ બાળક હાવ ડીમ હતું અને એને સારો સપોર્ટથી પાસે થયો અને શિક્ષકોએ બહુ જ મહેનત કરી છે એના પાછળ અને આ સ્કૂલ સારી છે. શાળાના શિક્ષકોની મહેનત કેવી રહી? સારી રહી, બહુ સારી રહી. ત્યારે પાસ થયો નકર ડીમ હતો એ રહ્યો કે બધી સ્કૂલમાં તો ફેલ જ થયો હતો એ રહ્યો અને કોઈ સ્કૂલમાં એને એડમિશન જ નહોતું મળતું અને આ સ્કૂલમાં અનિતાબેને જ એને એડમિશન આપ્યું અને એને બહુ જ એના પાછળ મહેનત કરી અને બાળકને પાસ થયો. મારું નામ સેલર વિધિ મયુરકુમાર છે. હું સંસ્કાર પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરું છું. આજે મારા ધોરણ 10માં 83.70% આવ્યા છે. એ માટે મારા દરેક શિક્ષકો અને મારા વાલીશ્રીનો ખૂબ ખૂબ આભાર. આ સ્કૂલનું વાતાવરણ ખૂબ જ સારું છે. અમારી સ્કૂલ છૂટ્યા પછી પણ અમને કોઈ વિષયમાં નબળાઈ હોય તો અમને સાંજ સુધી રોકતા હતા અને અમને ખૂબ મહેનત કરાવતા હતા. એ માટે હું મારા પ્રિન્સિપલ મેડમનો ખૂબ ખૂબ આભાર માનું, જેમના કારણે આ પરિણામ સફળ થયું. થેન્ક યુ. મારું નામ ઝાલા તાની નયનકુમાર છે. હું સંસ્કાર પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરું છું. આજે મારે 10મા ધોરણની અંદર 87.87% આવ્યા છે. આનું પરિણામ અમારા પ્રિન્સિપલ મેમ, શિક્ષકો અને મારા વાલીઓના કારણે આ પરિણામ આજે મેં મેળવ્યું છે. હું શાળા અને મારા વાલી દરેક શિક્ષકોનો આભાર માનું છું. મારી દીકરી શૈલા વિધિ મયુરકુમાર જીવનલાલ ધોરણ 10નું પરિણામ આજે આ જાહેર થયું છે. એમાં એને 83% 80% આવ્યા છે અને એની સ્કૂલમાં સંસ્કાર પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરતી હતી. સંસ્કાર સ્કૂલનો અભ્યાસ બહુ જ સારું છે. એના સ્ટાફ ગણની મહેનત બહુ સારી છે અને ટીચર લોકો બી સારો એવો સપોર્ટ કર્યો છે અને અમે બી એને જોડે સાથે સાથે મહેનત કરાવી છે અને એના કારણે આજે એનું રિઝલ્ટ બી સારું આવ્યું છે. એટલે હું તો બધાને રેકમેન્ડ કરું છું કે જે બી સંસ્કાર પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરવો જોઈએ બાળકોએ, કારણ કે એનું ટીચિંગ બી સારું છે, એનું એટમોસ્ફિયર બી સારું છે અને બહુ શાંત વાતાવરણ છે. છોકરાઓ બી સારું એવું ભણી શકે છે. નમસ્કાર. આદરણીય ટ્રસ્ટીગણ, સર્વ ટ્રસ્ટી મંડળ પ્રમુખશ્રી, આ સૌનો ખૂબ જ આજે આભાર માનવાની અંદરથી ખૂબ ઈચ્છા થાય છે, કારણ કે આજે ધોરણ 10નું પરિણામ મારા બાળકો 100% લઈને આવ્યા છે અને 100% પરિણામ હું લાવી છું એનો ફાળો મારા મેનેજમેન્ટને જાય છે કે જેને મને સરસ રીતે
છૂટ આપી બાળકોની પાસે જે પણ કંઈ કરાવવું હોય, બાળકોને જેટલી મહેનત કરાવી હોય, એક્સ્ટ્રા ટાઈમમાં એમને રોકવા ના હોય, તો બધી જ વસ્તુની છૂટ મને મેનેજમેન્ટે આપેલી છે. એટલે પહેલાં તો હું મારા મેનેજમેન્ટનો ખૂબ ખૂબ આભાર માનું છું. બીજો આભાર હું મારા બાળકોના ખૂબ ખૂબ માનું છું કે એમને સરસ રીતે મેં જે પ્રમાણે કીધું છે એ પ્રમાણે સરસ રીતે એમને પેપરો લખ્યા છે, પોતાનો એક્સ્ટ્રા ટાઈમ ફાળવ્યો છે. વાલીગણે પણ એટલો સરસ અને સહયોગ આપ્યો છે. ખાસ મારા શિક્ષક મિત્રોને કે જે પ્રમાણે હું શિક્ષક મિત્રોને કહેતી હતી, જે પ્રમાણે શિક્ષક મિત્રો કામ કરતા હતા એ પ્રમાણે એ પણ બાળકોની પાછળ એટલી સરસ રીતે મહેનત કરતા હતા. આજે મારા બાળકોને, મારા વાલીગણને ખૂબ ખૂબ અભિનંદન કે જેઓ સરસ રીતે સહયોગ આપી અને 100% પરિણામ માટે મને આજે સરસ તક આપી, ઉજ્જવળ પરિણામ મેળવ્યું. એના માટે હું આ સર્વનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ સો મચ.